તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 89 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 18 કેસ પોઝિટિવ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 12 નાના બાળકોના મોત નીપજ્યા છે। તો મિત્રો આજના ગુજરાત બજારમાં સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ 10 ગ્રામનું સોનું 1,40,010 રૂપિયા જોવા મળ્યું, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં રહેણાંક ફ્લેટમાંથી 6 જુગારી ઝડપાયા, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે 1.18 લાખ રોકડ સાથે દરોડો પાડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરત ફાયર વિભાગનું સુપર હીરો જેવું રેસ્ક્યુ, છેલ્લા 24 કલાકમાં ધસમસતા પાણીમાંથી 230 થી વધુ લોકોને બચાવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દ્વારકામાં ડ્રોન ઉડાડવા પર 2027 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જ્યારે જાહેર શાંતિ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના ખડસલિયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા, જ્યારે ઘોઘા પોલીસે જુગારનું સાહિત્ય અને રોકડ રકમ સાથે 18,400 રૂપિયા કબજે કર્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદર જિલ્લા પંચાયતમાં રક્તદાન કેમ્પ યોજાયો, જ્યારે પ્રમુખ શીતલબેન આડેદરાની ઉપસ્થિતિમાં અધિકારીઓ કર્મચારીઓએ રક્તદાન કર્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના સેલામાં જળબંબાકાર જોવા મળ્યો, જ્યારે ટ્રેક્ટરની મદદથી લોકો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહીસાગર બ્રિજનું કલેક્ટરે સ્થળ પર નિરીક્ષણ કર્યું, જ્યારે કલેક્ટર અને મામલતદાર દ્વારા સંયુક્ત રીતે બ્રિજના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરત શહેરમાં વધુ 2ના મોત થયા, જ્યારે 15 દિવસમાં બીજી વાર ખાડી પૂર આવ્યું હતું, જ્યારે ભરાયેલા વરસાદી પાણીમાં વૃદ્ધ અને યુવકનું મોત થયું હતું, જ્યારે ખાડીમાં તરતી લાશ જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીના વાંકાનેરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા, જ્યારે સર્વિસ રોડ પણ બંધ કરવામાં આવ્યો અને વાહન વ્યવહાર ખોવરાયું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વીજ પુલ તૂટ્યો હતો, જ્યારે કલાકો સુધી ચાલુ વાયર રોડ પર પડી રહ્યા હતા, જ્યારે રાણપુરના જાળીલા ગામે પીજીવીસીએલની બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 24 કલાકમાં ખેડા જિલ્લામાં જળબંબાકાર થયો, જ્યારે સાબરમતી પુલ પર મોટું ગાબડું પડ્યું, જ્યારે હાઈવે ગરનાળા બંધ થયા અને મહેમદાબાદમાં 20 ઇંચ, જ્યારે માત્રામાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સવારે દુકાનો ખોલી તો ફ્રીજ તરતા હતા, જ્યારે વેપારીઓએ કહ્યું કે આખી રાત દુકાનમાં બેસી રહ્યા હતા, જ્યારે અમદાવાદ કોમર્સ 6 રસ્તાથી વિજય 4 રસ્તા સુધીની દુકાનોમાં પાણી ભરાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે બાવળાના ગ્લોબ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે બેઝમેન્ટમાં ગાડીઓ ડૂબી હતી અને આવતીકાલે તમામ શાળા કોલેજોમાં બંધ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાણીમાં ઉતર્યા, જ્યારે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યારે પાણીમાં ચાલીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં હાથમતી બ્રિજ જમીન સંપાદન મુદ્દે કલેક્ટરની બેઠક યોજાઈ હતી, જ્યારે ખેડૂતો સાથે સકારાત્મક ચર્ચા કરી અને મોટાભાગના મુદ્દે સહમતિ સાધવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચમાં આપ કાર્યકરોની અટકાયત કરવામાં આવી, જ્યારે સ્ટેશન સર્કલ નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા પોલીસે કાર્યવાહી કરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં ગ્રામ પંચાયત ભવનો મુદ્દે શાસક વિપક્ષ સામસામે જોવા મળ્યા, જ્યારે જિલ્લામાં પંચાયત ભવનોના અભાવે રાજકારણ ગરમાયું હતું, જ્યારે ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને તંત્ર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દ્વારકા અને ઓખા નગરપાલિકાઓને બાંધકામ મંજૂરીની સત્તા પરત મળી હતી, જ્યારે રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર 2026 સુધી સમય મર્યાદા લંબાવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના મલાવ ગામમાં કમર સુધીના વરસાદી પાણી ભરાયા છે, જ્યારે લોકોએ 2 દિવસથી ખાધું નથી અને ઘરોમાં ઘૂંટણસમા પાણી અને રોગચાળો ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ખાડીપુરની તારાજી સર્જાઈ હતી, જ્યારે 500 થી વધુ વાહનો ડૂબ્યા હતા અને કમરુનગરમાં ગળાડૂબ પાણી ભરાયા છે, જ્યારે બહાર નીકળવાની ફાયરની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં મહેશ્વરી સોસાયટીમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, જ્યારે મહિલા સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને પેરોલ ફ્લો રેકોર્ડોની રેડ પડી હતી।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 108 એમ્બ્યુલન્સે અકસ્માત દર્દીને 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો, જ્યારે પાળિયાદ નજીક અકસ્માત બાદ દર્દીના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચના આસોટમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી, જ્યારે જાતે ટ્રેક્ટર ચલાવી કીમ નદીનું જળસ્તર વધતા સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરની યશસ્વી સિંહ ચરકેએ ભારતનું ગૌરવ વધાર્યું, જ્યારે બાંગ્લાદેશના ઢાકામાં દક્ષિણ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં પ્રશાસન એલર્ટ મોડ પર આવ્યું, જ્યારે સંભવિત પૂરની સમીક્ષા માટે આઈએએસ અમિત અરોરા મેદાને ઉતર્યા હતા, જ્યારે પાલિકા કલેક્ટરની તૈયારીઓથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના રાધનપુર અને સાંતલપુરમાં મેઘતાંડવ જોવા મળ્યો, જ્યારે રાધનપુરમાં 9 ઇંચ અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે 6 કલાકમાં તોફાની વરસાદથી જનજીવન ખોરવાયું હતું, જ્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના પારડીની અવધ સોસાયટીમાં 15 ફૂટ જેટલા પાણી ભરાયા, જ્યારે બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અંડરપાસમાં ટ્રેક્ટર બંધ થતા 3 શ્રમિકો ફસાયા હતા, જ્યારે હર્ષ સંઘવીએ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી, જ્યારે મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારની ઘટના છે, જ્યારે પત્ની પસંદ ન હોવાથી ઝઘડો થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં વરસાદ વચ્ચે વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થયું, જ્યારે નગર દરવાજા ચોકમાં કડાકા થતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી, જ્યારે પીજીવીસીએલે કાર્યવાહી ચાલુ કરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના વાઘોડિયા રોડ પર વરસાદી અને ડ્રેનેજના પાણી ઘરોમાં ઘૂસ્યા, જ્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે કોર્પોરેટરો ફક્ત ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે, જ્યારે ચૂંટણી પત્યા પછી કોઈ પણ કામ આવતું નથી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઉમરગામ બિલીમોરા વચ્ચે ટ્રેક જળમગ્ન થયો હતો, જ્યારે 20 થી વધુ ટ્રેન રદ કરવામાં આવી, જ્યારે સુરત સ્ટેશને હજારો મુસાફરો અટવાયા હતા, જ્યારે મુંબઈ રૂટની ટ્રેનો રદ થતા પ્લેટફોર્મ બેડરૂમ બન્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ જોવા મળ્યો, જ્યારે લખતરમાં 8 ઇંચ અને પાટડીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે ખારાગોડાથી લીંબડી સુધી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ખારાગોડાનું મીઠા ઉદ્યોગનું હબ સંપર્ક વિહોણું બન્યું, જ્યારે ઓળખ ગામેથી 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું, જ્યારે અભ્યાસના દબાણમાં સ્ટુડન્ટે ધાબા પરથી જંપલાવવાનો સ્કૂલનો દાવો કરવામાં આવ્યો, જ્યારે પરિવારજનોએ મૃતક સાથે મારામારી થયાની આશંકા દર્શાવવામાં આવી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.